નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો કે ન્યૂઝ અને આપની સાથે હું છું આદિત્ય રાજપૂત। સમાચારો પર કરીએ વિસ્તૃત નજર તો ગોધરાની ટોક ઓફ ધ ટાઉન બનેલી નડિયાદથી આવેલા ખ્રિસ્તી ધર્માંતરની ચર્ચાની ઘટનામાં ભુરાવા વિસ્તારમાં અંકુર સ્કૂલ તરફ જતા આવતા શિવ શક્તિ સોસાયટીમાં રહેતા હિન્દુ પરિવારના ઘરે બર્થડે પાર્ટીમાં 15 વ્યક્તિ નડિયાદથી આવેલા હતા, જે તમામ ખ્રિસ્તી ધર્મના હોવાનું જાણવા મળ્યું છે। લોકચર્ચાઓ એવી પણ થઈ રહી હતી કે આ 15 વ્યક્તિ જે હિન્દુ પરિવારના ઘરે બર્થડે પાર્ટીમાં આવ્યા હતા તે દરેક આ અગાઉ પણ તેઓ અહીં અનેક વાર આવી ચૂક્યા હતા, જેને લઈને આસપાસના અનેક વિસ્તારો અથવા તો રહેવાસી તેમજ અલગ અલગ સમાજના લોકોને ખબર પડતા અનેક લોકો ખૂબ જ મોટી સંખ્યામાં ત્યાં આવી ગેરકાયદેસરની પ્રવૃત્તિનો વિરોધ કરવા માટે એકઠા થઈ જતા ઓહાપો મચી ગયો હતો। આ 15માંના સ્ટીવન મેકવાન મુખ્ય ભૂમિકામાં ખાસ ભાસી રહ્યા હતા, જે નડિયાદના વતની છે તેમજ છેલ્લા કેટલાક સમયથી આ રીતની પ્રવૃત્તિ કરી રહ્યા છે તેવું તેમના ફેસબુક પેજ પર પણ જોઈ લોકો અનુમાન લગાવી રહ્યા છે। તેમજ પોતાને તેઓ એટલે કે પુનઃ સંગ્રહ પુનઃસ્થાપન ટીમ તરીકે ઓળખાવે છે। એમનું માનવું છે કે વિશ્વમાં સર્વે પહેલા એક જ ધર્મના હતા, જેમને અધોગતિ થતા અન્ય ધર્મોમાં પરિવર્તિત થયા છે। ત્યારબાદ તેમના દ્વારા તેમનું આ રીતનું માઇન્ડ વોશ કરી ફરી પાછો મૂળ ધર્મ અપનાવડાવવાની અન્ય લોકોને પોતાની સાથે સમાવી પુનઃ સંગ્રહનું કામ કરે છે। તેમની સાથે જોડાવાથી તેનું પુનરુત્થાન થાય છે તેવી ખોટી ધારણાઓથી ધર્માંતરણનું ખૂબ મોટું તથા ભયાવહ કાર્ય થતું હોવાની અનુમાન કરી શકાય છે। તેના માટે જે નડિયાદથી આવેલા ખ્રિસ્તી ધર્મના 15 લોકો જેવા અને કાર્યરત હશે, જે સમાજમાં અનેક લોકોને માઇન્ડ વોશ કરી કે પ્રલોભન આપી આવું સામાજિક પતનનું કાર્ય કરી રહ્યા હશે તેવા લોકોનું માનવું છે। આ સમગ્ર ઘટનામાં હિન્દુ પરિવારના રહેઠાણે મામલો અનિયંત્રિત થતા પોલીસને જાણ થતા તરત જ ઘટના સ્થળે પોલીસ દોડી આવી હતી અને મામલો થાળે પાડ્યો હતો। ડીવાયએસપી હિમાલા જોશીના ચાર્જ હેઠળ સંપૂર્ણ મામલાની તપાસ હાથ ધરવામાં આવી છે। હવે જોવાનું એ રહેશે કે તપાસ શરૂ મંથનમાંથી શું નીકળે છે। તપાસનો વિષય છે। એટ ધ સેમ ટાઈમ જે સ્ટેટમેન્ટ્સ લેવામાં આવી રહ્યા છે અને બીજી કોઈ એવી વાંધાજનક વસ્તુ કે જે આ સંગઠનો અને જે સમાજ છે એમના વિરોધને સપોર્ટ કરતી હશે તો એ બધી વસ્તુ તપાસ દરમિયાન આ બધી બાબતોનું તપાસ થશે અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। આ ટ્રાફિક તપાસમાં શું હકીકત આવી છે એ અત્યારે બધા જેમને કહ્યું આગળ કે બધા જે વિરોધ દર્શાવ્યો છે એમના જે આ ફેમિલી જેમના ઘરે બર્થડે પાર્ટીની ઉજવણી થઈ રહી હતી એ પરિવાર, એમના સભ્યો અને જે લોકોએ વિરોધ દર્શાવ્યો છે અને સમાજના અન્ય આગેવાનોના જે પણ નિવેદન અને જે પણ એલિગેશન્સ ને જે પણ વિરોધ છે એ બાબતેના એ લોકોના સ્ટેટમેન્ટ્સના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે। જામનગરમાં દીપક ત્રિવેદી નામના યુવાનને બ્રેન સ્ટ્રોક આવ્યો હતો, આથી તેને સારવાર માટે રાજકોટના સિનર્જી હોસ્પિટલમાં લવાયો હતો, પરંતુ તબીબોએ બ્રેનડેડ જાહેર કરતા પરિવાર પર આગ તૂટી પડ્યું છે। જોકે દીપક તેમના નામના અર્થ મુજબ બીજાના જીવનમાં પ્રકાશ પ્રજ્વલિત કરીને કામ જીવંત રહી શકે માટે પરિવારજનોએ તેના અંગોનું દાન કરવા નિર્ણય કર્યો હતો। અમદાવાદની સિમ્સ હોસ્પિટલની ટીમ રાજકોટ પહોંચી હતી અને દીપકનું ધબકતું હૃદય બહાર કાઢ્યું હતું। બાદમાં સિનર્જી હોસ્પિટલથી ગ્રીન કોરિડોર મારફત ધબકતું હૃદય 6.5 મિનિટમાં એરપોર્ટ પહોંચાડાયું હતું અને ત્યાંથી બાય એર અમદાવાદ રવાના થયું છે। આ ઉપરાંત 2 કિડની, લીવર અને 2 આંખના દાન થકી દીપક 6 વ્યક્તિમાં જીવંત રહેશે। જામનગરની પંચવટી સોસાયટીમાં રહેતા દીપક ત્રિવેદી નામના યુવાનને સોમવારે સવારે તેમના ઘરે અચાનક માથું દુખવા લાગતા ઉલટી થવા લાગી હતી। બાદમાં જામનગરની જીજી હોસ્પિટલ ખાતે પ્રાથમિક સારવાર બાદ રાજકોટની સનર્જી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। અહીં ટૂંકી સારવાર બાદ દીપકને બ્રેનડેડ જાહેર કરાયો હતો। પરિવારજનો દ્વારા તેના અંગોનું દાન કરવાનો નિર્ણય કરાયો હતો। દીપકના અંગો થકી બીજી 6 જિંદગીને નવજીવન મળશે। દીપકના પિતા કિશોરચંદ્ર ત્રિવેદીએ જણાવ્યું હતું કે મારો પુત્ર દીપક તેના નામના અર્થમાં મુજબ બીજા 6 લોકોની જિંદગીમાં પ્રકાશ પ્રજ્વલિત કરી નવજીવન આપશે। તેના અંગોનું દાન કરવામાં આવ્યું છે અને એના થકી બીજાની જિંદગીમાં કાયમ જીવંત રહેશે। ઉલ્લેખનીય છે કે દીપક અપરિણિત હતો અને બીકોમ સુધી અભ્યાસ કરી પ્રાઇવેટ નોકરી કરતો હતો। દીપક 3 ભાઈ બહેનોમાં સૌથી મોટો હતો। 42 વર્ષની ઉંમરે બ્રેન સ્ટ્રોકને કારણે બ્રેનેડ જાહેર થતા પરિવારજનોએ અંગદાન અંગે નિર્ણય કર્યો હતો। ઉલ્લેખનીય છે કે સિનર્જી હોસ્પિટલ ખાતેથી અગાઉ 2 વખત અમદાવાદ ખાતે કિડની ડોનેટ કરવામાં આવી હતી, જ્યારે હૃદય અને લીવરનું પ્રથમ વખત ડોનેશન કરવામાં આવ્યું છે। સિનર્જી હોસ્પિટલના ચીફ ઓપરેટિંગ ઓફિસર ડોક્ટર સુરેશસિંહ બારડેએ જણાવ્યું હતું કે જામનગરના દીપક ત્રિવેદી નામના દર્દીને નાની ઉંમરે બ્રેન સ્ટ્રોકને કારણે બ્રેનેડ જાહેર થતા હોસ્પિટલ સ્ટાફ દ્વારા પરિવારને અંગદાન અંગે જાગૃત કર્યા હતા। પરિવારજનો દ્વારા 6 અંગનું દાન કરવા નિર્ણય કરવામાં આવતા
ગ્રીન કોરિડોરની મદદથી હૃદયને બાય એર અમદાવાદ સિમ્સ હોસ્પિટલમાં પહોંચાડવામાં આવ્યું હતું, જ્યારે 2 કિડની, લીવર ઝાયડસ હોસ્પિટલ ખાતે બાય રોડ પહોંચાડવામાં આવશે અને દર્દીને બંને આંખનું રાજકોટમાં દાન કરવામાં આવશે. પેશન્ટનું નામ છે દીપકભાઈ ત્રિવેદી, જામનગરના પેશન્ટ છે. 22 તારીખના એડમિટ થયા હતા અમારે ત્યાં અને એમને મગજનો એટેક આવવાથી એટલે હેમરેજ થવાથી એમનું બ્રેન ડેડ હતું. એના માટેથી ખૂબ જ મહેનત કરી, પ્રયત્ન કર્યા, પણ બ્રેનમાં આપણે સફળતા ના મળે. બીજા બધા ઓર્ગન, નાની ઉંમર હોવાથી બીજા બધા ઓર્ગનો સારા હતા, જેના કારણે સિનર્જી હોસ્પિટલની જે ટીમ છે, ન્યુરો ફિઝિશિયનની અને ન્યુરો સર્જનની ટીમ, ખાસ કરીને ડૉક્ટર સંજય ટીલાડા સાહેબ આમની ટ્રીટમેન્ટ કરતા હતા અને ડૉક્ટર દગજરા સાહેબ અમારા ન્યુરો સર્જન છે, સંજય ટીલાડા સાહેબ ન્યુરો સર્જન છે, અને સાથે ન્યુરો ફિઝિશિયનમાં ડૉક્ટર કલ્પેશ સનારિયા સાહેબ છે. તો એ લોકોએ ખૂબ મહેનત કરી. સાથે ડૉક્ટર ડોબરિયા સાહેબ અને ડૉક્ટર મસરૂ સાહેબની ક્રિટિકલ ટીમની પણ મહેનત કરવા છતાં પણ આપણે સફળતા ન મળી. એટલે પછી ફાઇનલ નિર્ણય પેશન્ટના રિલેટિવ ખૂબ જ સારો પ્રયત્ન કર્યો અને એ લોકોએ જ હિંમત દાખવી કે આમ કાઉન્સલિંગ કરવાથી એ લોકોએ ઇમિડિયેટલી કીધું કે ના સાહેબ, આપણે લોકોને બચાવવા છે, કેમ કે આમાંથી જે 6, 7, 8 ઓર્ગન જે પણ નીકળશે એ આગળ જતા કોઈકને જીવન આપશે. અમદાવાદ શહેરમાં ટ્રાફિક વિભાગે છેલ્લા 10 વર્ષમાં સૌથી મોટી કાર્યવાહી કરીને 700 જેટલા ટ્રાફિક બ્રિગેડને જવાનને એક જ વર્ષમાં ઘર ભેગા કરી દીધા છે. એલઆરટી જવાન દ્વારા લોકો સાથે બેહુદું વર્તન અને ગેરરીતિ જેવી ફરિયાદ બાદ ટ્રાફિક જેસીપી દ્વારા એક્શન લેવામાં આવ્યું છે. તેની સાથે પોલીસ દ્વારા એવું ન થાય તે માટે આગામી સમયમાં ટ્રાફિક પોલીસને બોડી વોર્ન કેમેરાથી સજ્જ કરાશે. તેની સાથે તેમને સોફ્ટ સ્કિલના પાઠ ભણાવવામાં આવશે. અમદાવાદ શહેર ટ્રાફિક વિભાગના સંયુક્ત પોલીસ કમિશનર મયંકસિંહ ચાવડાએ જણાવ્યું હતું કે અમને ઘણી વખત ફરિયાદ મળી હોતી હોય છે, જેની ખરાઈ કરીને અમે એક્શન લેતા હોઈએ છીએ. અમે એમને એક વર્ષમાં અનેક એવી ફરિયાદો મળી કે ટીઆરબીના જવાનો દ્વારા બેહુદું વર્તન કરવામાં આવે છે. તેની સાથે અમારા અધિકારી દ્વારા સરપ્રાઇઝ વિઝિટ કરવા જાય ત્યારે પોઈન્ટ પર હાજર રહેતા ન હતા, જેથી તેવા તમામ સામે અમે એક્શન લીધા છે. અમદાવાદ શહેરમાં મોટા જંકશન પર 1 સેકન્ડમાં પીક આવરમાં 40 જેટલા વાહન પસાર થતા હોય છે. ઘણી વખત કામના સ્ટ્રેસના કારણે ટ્રાફિક જવાનનું વર્તન બગડે છે, જે માટે હવે એમને ખાસ ટ્રેનિંગ આપવામાં આવશે. હાલ 6700 જેટલા હોમગાર્ડની ભરતી થવાની છે, માટે ખાસ ગ્રાઉન્ડ સેટઅપ અને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટેનું આયોજન કરવામાં આવ્યું છે. હોમગાર્ડના ઇન્ચાર્જ અધિકારી નીરાજ ગોત્રેએ જણાવ્યું હતું કે અમારી પાસે અરજીઓ આવી છે, એ પ્રમાણે સમગ્ર રાજ્યમાં પ્રક્રિયા હાથ ધરાય છે. એની સાથે અમદાવાદમાં આવતીકાલથી શારીરિક કસોટીની પ્રક્રિયા શરૂ થશે. એમાં ટેકનિકલ બાબતોની જાણકારી ધરાવનારને પણ ખાસ ગુણ આપવામાં આવશે. આ વખતે પોલીસના અધિકારીઓને ભરતી પ્રક્રિયામાં સામેલ રાખવામાં આવશે. હોમગાર્ડની રોજના 300 રૂપિયા ભથ્થું અને 4 રૂપિયા વોશિંગ એલાઉન્સ મળશે. સુરત શહેર ભાજપ સંગઠન દ્વારા સુરત શહેરમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી આર પાટીલની અધ્યક્ષતામાં યોજાયેલ ભવ્ય સ્નેહ કાર્યક્રમમાં દિલ્હીથી કેન્દ્રીય ગૃહપ્રધાન તેમજ સહકારિતા અમિત શાહે વર્ચ્યુઅલી સંબોધન કર્યું હતું. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે ભારતીય જનતા પાર્ટીના કાર્યકરોને નવા વર્ષની શુભેચ્છા પાઠવતા કહ્યું છે કે આપણે ત્યાં બહુ જૂની પરંપરા છે કે નવા વર્ષમાં મોટી પાર્ટી દ્વારા નૂતન વર્ષાભિનંદનના કાર્યક્રમો કરતી હોય છે, તેમજ સ્નેહ મિલનના કાર્યક્રમ કરતી હોય છે. કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે વધુમાં જણાવ્યું હતું કે સ્વચ્છ સર્વેક્ષણ 2021માં સમગ્ર દેશમાં સુરતનો બીજો નંબર આવ્યો છે. માટે સુરત શહેરના મેયર એમની ટીમ સાથે જોડાયેલા સૌ અધિકારીઓ, કર્મચારીઓ અને ખાસ કરીને સામે બેઠેલા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું. તેમણે કહ્યું છે કે આવતા વર્ષે જ્યારે આ સર્વેક્ષણ થાય ત્યારે સુરત શહેર સમગ્ર દેશમાં પહેલા ક્રમે આવે એવો સંકલ્પ આપણે કરવો છે. સુરત શહેરનું ભાજપ સંગઠન સમગ્ર દેશમાં, ગુજરાતમાં એવું સંગઠન છે કે છેલ્લા 31 વર્ષમાં એક પણ ચૂંટણી ભારતીય જનતા પાર્ટીને હરાવી નથી. ગુજરાતની જનતાના ભારતીય જનતા પાર્ટી પર સતત આશીર્વાદ રહ્યા છે. એમાં સુરત શહેર એવું છે કે નામનો પણ પરાજય નથી આપ્યો. પછી એ કોર્પોરેશન, વિધાનસભા, સંસદ કે જિલ્લા પંચાયતની ચૂંટણી હોય કે તાલુકા પંચાયતની ચૂંટણી હોય, દરેક જગ્યાએ સુરતના લોકોએ ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવ્યો છે. આથી હું સુરત શહેરના કાર્યકર્તાઓને 2 હાથ જોડી પ્રણામ કરું છું. સુરત શહેર સમગ્ર ભારતમાં એકમાત્ર એવું શહેર છે જ્યાં ભારતના તમામ રાજ્યના નાગરિકો રહે છે. સુરતની અંદર આખું લઘુ ભારત વસેલું છે અને ભારતના એમ કહેવાય કે સુરતના વિજયનો મતલબ થાય છે ભારતનું મેન્ડેટ. 31 વર્ષથી સુરત શહેર સતત ભારતીય જનતા પાર્ટીને વિજય આપતું રહ્યું છે.
કેન્દ્રીય શાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીરમાં આતંકનો ઓછો જ નથી થતો. વારંવાર આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરને પોતાનું નિશાન બનાવતા આવ્યા છે. ફરી એકવાર આવા આતંકવાદીઓની પ્રવૃત્તિ સામે સેનાએ કાર્યવાહી કરી છે. સેનાએ જમ્મુ કાશ્મીરની રાજધાની શ્રીનગરના રામબાગ વિસ્તારમાં બુધવારે સેના સાથેની અથડામણમાં 3 અજાણ્યા આતંકવાદીઓને ઠાર કર્યા છે. આઈજીપી કાશ્મીર વિજય કુમારે જણાવ્યું છે કે આજે સાંજે પોલીસ સાથેની અથડામણમાં આતંકવાદી માર્યા ગયા છે. અધિકારીઓએ આપેલી માહિતી અનુસાર શ્રીનગરના લાલ ચોક એરપોર્ટ રોડ પર રામબાગ પુલ પાસે ગોળીબારમાં 3 આતંકવાદીઓને ઠાર કર્યા છે. તેમણે જણાવ્યું હતું કે આતંકવાદીઓની ઓળખ અને જૂથ સાથેના તેમના જોડાણની ખાતરી કરવામાં આવી રહી છે. જોકે શરૂઆતમાં એવું કહેવામાં આવ્યું હતું કે પોલીસ દ્વારા 2 આતંકવાદીઓ માર્યા ગયા હતા, પરંતુ પછી આ સંખ્યા વધીને 3 થઈ ગઈ છે. અગાઉ પણ આવી આતંકવાદી ઘૂસણખોરીની અનેક ઘટના સામે આવી હતી. આ આતંકવાદીઓને સેના વારંવાર ઝડપી લે છે. જો જમ્મુ કે કાશ્મીરમાં ઘૂસણખોરી કરતા આતંકવાદીઓને કોણ ફિન્ડિંગ કરી રહ્યું છે તે સવાલ વારંવાર ઉભો થઈ રહ્યો છે. આ અંગે કાર્યવાહી પણ થઈ રહી છે. અત્યારે હાલ સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ ફરી મળીશું. કોઈ બી બિઝનેસનો જે બેઝિક પ્રશ્ન હોય છે તે હોય છે માર્કેટિંગ. દરેકનો બિઝનેસ વધતા ઓછા પ્રમાણમાં ચાલતો તો હોય જ છે. તો મારા બિઝનેસમાં મને જે તકલીફ પડી રહી હતી એમાં એવું હતું કે ક્વોલિટી વર્ક હું લેવા જાઉં તો મારા બજેટની બહાર જતું રહેતું હતું. મારું નામ હર્ષ પટેલ છે. વે ટુ ફેશન WTF વસ્ત્રાપુર ખાતે મારી રેડીમેડ ગાર્મેન્ટની શોપ છે, જે છેલ્લા 8 વર્ષથી હું ચલાવી રહ્યો છું. મારા મિત્ર થ્રુ મને એક એપ્લિકેશન વિશે જાણવા મળ્યું કે જેની અંદર આપણા રેગ્યુલર કસ્ટમર તો જે હોય એના સાથે તમે ટચમાં તો હો જ છો, પણ જે નવા કસ્ટમર આવે અથવા તો તમે જેમ કે ઇન્સ્ટાગ્રામ કે વોટ્સઅપ ઉપર જે ડિજિટલ માર્કેટિંગ કરતા હોય તેની સાથે સાથે હું માર્કેટિંગ કરી શકું છું. બ્રાન્ડ સ્પોર્ટ 365 સૌથી પહેલાં તો 7 દિવસનો જે ટ્રાયલ ફ્રી પેક હતો એ મેં યુઝ કર્યો. એનાથી મને સારી એવી મજા બી આવી અને એકદમ ઇઝી છે કે જેમાં મારે કોઈની જરૂર પણ નથી પડતી. હું મારી જાતે મારું માર્કેટિંગ કરી શકું છું. એ ફીચર્સ મને બહુ સારો લાગ્યો. ત્યારબાદ મને એવું લાગ્યું કે આપણે આના પેઇડ વર્ઝનમાં જવું જોઈએ, જે મેં લીધું પેઇડ વર્ઝન એનું. ત્યારબાદ એની અંદર એવી સિસ્ટમ છે કે તમે અનલિમિટેડ ફ્રેમ ડાઉનલોડ કરી શકો છો અને તમારો લોગો, એડ્રેસ અને કોન્ટેક્ટ નંબર લગાવી અને તમારા કસ્ટમરને એપ્રોચ કરી શકો છો, જેનાથી મારો કસ્ટમરનો ફ્લો પણ વધ્યો અને મને ઇઝી પણ લાગ્યો આ યુઝ. મારે જે માર્કેટિંગનો એમ હતો જેનું પરફેક્ટ સોલ્યુશન મને બ્રાન્ડ સ્પોર્ટ 365 એ આપ્યો. કોઈ ઝંઝટ નથી. લોગો અપલોડ, ઇમેજ ડાઉનલોડ અને શેર. બ્રાન્ડ સ્પોર્ટ 365 આસાન है. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર. તો ઓબેસિટી એટલે કે જાડાપણું એ આજના વ્યસ્ત અને ભાગદોડ વાળા જીવનમાં ગંભીર સમસ્યા છે. જાડાપણું ઘટાડવા માટે અનેક દવાઓ છે, પરંતુ આ દવાઓની આડઅસરને કારણે દર્દીઓની ઊંઘમાંથી ચૂરવા પડવા જેવી સ્થિતિ સર્જાય છે. પરંતુ વડોદરાની MS યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના નિષ્ણાંતો અને સંશોધકોએ એવી દવા શોધી કાઢી છે કે જ્યાં કોઈ પણ જાતની આડઅસર વિના દર્દીને ધાર્યું પરિણામ આપી શકે છે. વિશ્વવિખ્યાત વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અને તેના ફાર્મસી વિભાગની લેબોરેટરીમાં ઓબેસિટી કંટ્રોલની દવા અને તેની કોઈ આડઅસર કે કેવી રીતે ન થાય તેના પર સંશોધન ચાલી રહ્યું છે. MS ના ફાર્મસી ડિપાર્ટમેન્ટના ફાઉન્ડર ડીન પ્રોફેસર MR યાદવ અને તેની ટીમે અંદાજે 10 વર્ષથી એવી દવાનું સંશોધન કરી રહ્યા છે કે જેનાથી ઓબેસિટી એટલે કે જાડાપણું કાબૂમાં આવી શકે. વિશ્વમાં અનેક દવાઓ છે કે જેનો ઉપયોગ ઓબેસિટી કંટ્રોલ માટે થઈ શકે છે, પરંતુ આ દવાઓ કોઈકને કોઈક આડઅસર થતી હોય છે. કેટલીક દવાઓ તો કેન્સર નોતરતી હોય છે, પરંતુ પ્રોફેસર MR યાદવને એવી દવા બનાવી હતી કે જે કોઈ પણ જાતની આડઅસર વિના પરિણામ આપે અને 10 વર્ષના અથાગ પરિશ્રમ બાદ ધાર્યું પરિણામ મેળવવામાં પ્રોફેસર MR યાદવ અને તેઓની ટીમ સફળતા મળી છે. ઓબેસિટી કંટ્રોલ માટેની જે કેટલીક દવાઓ છે તેનાથી હાર્ટ એટેક, કેન્સર જેવી તકલીફો ઊભી થતા આવી દવાઓ પર કેટલાક દેશોમાં પ્રતિબંધ મુકાયો હતો. કેટલીક દવાઓ તો દર્દીને માનસિક અસર કરતી હોવાથી આત્મહત્યા કરવા તરફ પ્રેરતી હોય છે. એટલે જ પ્રોફેસર MR યાદવ અને ડોક્ટર પ્રશાંત મુરુમકર તથા તેઓની ટીમ દ્વારા અથાગ મહેનત કરવામાં આવી, જેના ફળ રૂપે વર્ષ 2017માં સફળતા મળી.
આ સફળતા પછી આગળની પ્રક્રિયા ચાલી રહી છે અને આ સંશોધનના પેટન્ટને કેન્દ્ર સરકારમાં રજીસ્ટર કરાવી છે. કોઈ પણ દવા માર્કેટમાં લાવતા પૂર્વે અનેક સંશોધનોમાંથી પસાર કરવાની હોય છે. આ જ રીતે આ દવા પણ લગભગ 10 વર્ષથી વધુ સમયથી વધુ અલગ અલગ તબક્કાઓમાંથી પસાર થઈ ચૂક્યા છે. દવા બજારમાં મૂકતા પૂર્વ હજ કેટલાક તબક્કાઓની પ્રક્રિયા હોય. આ દવા બજારમાં આવતા હજુ 5 વર્ષ લાગશે. MS યુનિવર્સિટીના ફાર્મસી વિભાગના સંશોધકો દ્વારા અનેક વર્ષોના અથાગ પરિશ્રમ બાદ મેળવેલ પેટન્ટને સરકારે રજીસ્ટર તો કરી દીધી છે, પરંતુ હવે વહેલી તકે આ દવા માર્કેટમાં લાવવા માટે સરકાર કેટલી મદદ કરે છે અને કંપનીઓ કેટલો ઉત્સાહ બતાવે છે તે તો સમય જ બતાવશે. ઉત્તર પ્રદેશમાં આવતા વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીને વધુ એક આંચકો લાગ્યો છે. પાર્ટીના તેજતરા નેતા અને રાયબરેલી સરહદ સીટથી ધારાસભ્ય અદિતિ સિંહ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. અદિતિ સિંહ છેલ્લા ઘણા દિવસોથી સતત કોંગ્રેસ પાર્ટી પર હુમલો કરી રહી હતી. રાજકીય વર્તુળોમાં એવી અટકળો હતી કે ભાજપમાં જોડાઈ શકે છે. બુધવારે અદિતિએ ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈને આ અટકળોને સાચી સાબિત કરી છે. અદિતિ સિંહ લખનૌમાં યુપી બીજેપીના વડા સ્વતંત્ર દેવસિંહની હાજરીમાં ઔપચારિક રીતે ભાજપમાં જોડાઈ ગયા છે. જો કે તેણીએ પહેલેથી જ આનો સંકેત આપ્યો હતો. રાયબરેલી સદરના ધારાસભ્ય અદિતિ સિંહે વાતચીતમાં કહ્યું હતું કે તે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની ટીમમાં સામેલ થવા માંગે છે. તેમણે યોગી આદિત્યનાથને સૌથી પ્રિય મુખ્યમંત્રી ગણાવ્યા હતા. અદિતિ સિંહ લાંબા સમયથી કોંગ્રેસ પાર્ટીની રણનીતિથી અલગ નિવેદન આપતા જોવા મળ્યા હતા. અનેક પ્રસંગોએ પાર્ટીના અભિપ્રાય સિવાય તેમણે કેન્દ્રમાં સત્તામાં રહેલી ભાજપ સરકારના નિર્ણયોની પણ પ્રશંસા કરી હતી. 2017માં ધારાસભ્ય બનેલી અદિતિ સિંહ પાર્ટીના મહાસચિવ પ્રિયંકા ગાંધી પર પણ શાબ્દિક હુમલા કરતી રહેતી હતી. આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા અદિતિ સિંહનું રાજીનામું કોંગ્રેસ પાર્ટી માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે. તેમ પણ એવા સમયે જ્યારે પાર્ટીના મહાસચિવ અને વરિષ્ઠ નેતા પ્રિયંકા ગાંધી સતત મહિલાઓની ભાગીદારીની વાત કરી રહ્યા છે. તાજેતરમાં જ પ્રિયંકા ગાંધીએ કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટી આગામી વિધાનસભાની ચૂંટણીમાં મહિલાઓ પર ફોકસ કરે અને 40% ટિકિટ મહિલાઓને આપવામાં આવશે. કોરોના મહામારીના કારણે છેલ્લા ઘણા સમયથી સ્થગિત નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનો ફરી શરૂ કરવામાં આવશે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે બુધવારે કહ્યું છે કે ભારતીય નિયમિત આંતરરાષ્ટ્રીય ઉડાનો આ વર્ષના અંતમાં ફરીથી શરૂ કરવામાં આવશે. હાલમાં વંદે માતરમ મિશન હેઠળ ફ્લાઇટ્સની અવરજવર ચાલી રહી છે, ત્યારે આ વર્ષના અંતે સુધીમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સર્વિસ સામાન્ય થવાની આશા છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયના સચિવ રાજીવ બંસલે આ વિશે જાણકારી આપતા કહ્યું છે કે રેગ્યુલર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ઝડપી જ શરૂ થઈ શકે છે. આશા છે કે આ વર્ષના અંત સુધીમાં ફરીથી સેવા શરૂ કરવામાં આવે. કોરોના રોગચાળા બાદ ગયા વર્ષે માર્ચમાં ભારત આવવા જવા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ સ્થગિત કરવામાં આવી હતી. આ સસ્પેન્સ આ વર્ષે 30 નવેમ્બર સુધી લંબાવવામાં આવ્યું હતું. હાલમાં જ નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ કહ્યું હતું કે સરકાર આંતરરાષ્ટ્રીય મુસાફરોનું સંચાલન ફરીથી નોર્મલ કરવા ઈચ્છે છે અને અંતર્ગત આગળની પ્રક્રિયાનું મૂલ્યાંકન પણ કરવામાં આવી રહ્યું છે. નિષ્ણાતો હજુ પણ માને છે કે ભારતના ઉડ્ડયન ઉદ્યોગની સ્થિતિ હજુ પણ યોગ્ય નથી. હાલ ભારતે અમેરિકા, બ્રિટન, યુએઈ, કેન્યા, ભૂટાન અને ફ્રાન્સ સહિત લગભગ 28 દેશની સાથે એર બબલ કરાર કર્યો છે. એર બબલ કરાર હેઠળ બે દેશની વચ્ચે વિશેષ પ્રતિબંધોની સાથે તેમની એરલાઇન્સ તરફથી સ્પેશિયલ આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ચલાવવામાં આવી શકે છે. કોરોના મહામારી દરમિયાન રેલવેમાં ખોરાકની સુવિધા બંધ કરવામાં આવી હતી, જેને કારણે લાંબી મુસાફરી કરતા લોકોને મુશ્કેલી પડતી હતી. પરંતુ હવે તમારે ઘરેથી ભોજન તૈયાર કરીને ટ્રેનોમાં લઈ જવાની કોઈ જરૂર રહેશે નહીં, કારણ કે લાંબા સમય સુધી મુસાફરી કરતા મુસાફરો માટે ટ્રેનમાં ભોજનની સુવિધા ટૂંક જ સમયમાં ઉપલબ્ધ કરવામાં આવશે. ઇન્ડિયન રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન 27મી ડિસેમ્બરથી 50 ટ્રેનોમાં ફૂડ ફેસિલિટી શરૂ કરવા જઈ રહી છે, જેમાં રાજધાની, શતાબ્દી અને દુરંતો એક્સપ્રેસ વગેરેનો સમાવેશ થાય છે. જો તમે ડિસેમ્બરમાં મુસાફરી કરવા જઈ રહ્યા છો અને તમે ટિકિટ બુક કરાવી છે તેમજ ફૂડ ફી હજી સુધી ચૂકવી નથી, તો તમે ટ્રેનમાં ટીટી અને એક્સપ્રેસ ફેર ટિકિટવાળી કૂપનથી ભોજનના પૈસા ચૂકવી શકો છો. પરંતુ તે દરમિયાન તમારે ફૂડ ચાર્જની સાથે ₹50 વધારાના ચૂકવવા પડશે. ટ્રેનમાં વધુ ₹50 આપવાના બચાવી શકાય છે. જે લોકોએ પહેલાથી જ ટ્રેનમાં ટિકિટ બુક કરાવી છે તેમને 27 ડિસેમ્બરથી ભોજન માટે ઓનલાઈન પેમેન્ટ કરવાની સુવિધા પણ આપવામાં આવશે. જો તમે IRCTCની સત્તાવાર વેબસાઇટ અથવા એપ્લિકેશન પરથી તમારી ટિકિટ બુક કરી હશે તો તમને તે દરમિયાન તમને તમારા
PNR નું સ્ટેટસ તપાસવાની સાથે એક લિંક દેખાશે જેના પર વિગત ભરીને તમે તમારા ખોરાક માટે ચૂકવણી કરી શકો છો. આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન કરવાથી તમે પ્રતિ પેસેન્જર 50 રૂપિયા સુધીની બચત કરી શકો છો. જો તમે ભોજન માટે ઓનલાઈન ચૂકવણી કરી શકતા નથી તો તમે ટ્રેનમાં ફૂડ ઇન્ચાર્જ પણ ચૂકવી શકો છો. જો કે ભારતીય રેલવે અનુસાર ટ્રેનમાં ભોજનના પૈસા ચૂકવવાની સાથે તમારે 50 રૂપિયાને વધારો ચાર્જ ચૂકવવો પડશે. આ દરમિયાન તેને ટ્રેનમાં ટિકિટ ચેક કરીને TT તરફથી EFT એક્સપ્રેસ ભાડાની ટિકિટ સ્લિપ બતાવવાની રહેશે. મહત્વનું છે કે કોવિડ રોગચાળા દરમિયાન ટ્રેનોમાં સુવિધા બંધ કરવામાં આવતી હતી, પરંતુ હવે પરિસ્થિતિ કાબૂમાં આવ્યા પછી અને મુસાફરોની સુવિધાને ધ્યાનમાં રાખીને ભારતીય રેલવે કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન 27 ડિસેમ્બરથી 50 ટ્રેનોમાં ભોજનની સુવિધા શરૂ કરવા જઈ રહી છે. કર્ણાટકના જુનિયર એન્જિનિયરને ત્યાં દરોડા પડતા એન્ટી કરપ્શન બ્યુરો એટલે કે ACB ને રૂપિયા 54 લાખની રોકડ રકમ મળી છે. ACB ની ટીમની આંખો ત્યારે પહોળી થઈ ગઈ જ્યારે આ રૂપિયા ડ્રેનેજની પાઇપમાં સંતાડેલા હતા. રૂપિયા સંતાડનાર સરકારી અધિકારીનું નામ શાંતા ગૌડા છે, જે PWD નો જુનિયર એન્જિનિયર છે. ACB કલબુર્ગી સ્થિત ઘરે દરોડા પાડી રોકડ સહિતની બેનામી સંપત્તિ જપ્ત કરી છે. ડ્રેનેજની પાઇપ કાપી તો પાણી નહીં પરંતુ 500-500ની કડકડતી નોટો નીકળવા લાગી. નોટો પણ એટલી નીકળી કે એક પછી એક બાલદીઓ ભરવા લાગી. રૂપિયાનો ઢગલો થયો પણ પાઇપલાઇન ખાલી થઈ નહીં. આખરે પાઇપમાંથી રૂપિયા કાઢવા માટે ACBની ટીમે પ્લમ્બર્સની મદદ લેવી પડી હતી. મહત્વનું છે કે આ વખતે વધુ સંપત્તિના કેસમાં ACBએ કર્ણાટકમાં અનેક જગ્યાઓ પર દરોડા પાડ્યા છે. ACBની ટીમોએ બુધવારે 15 જેટલા અધિકારીઓના લગભગ 60 જેટલા ઠેકાણા ઉપર ત્રાટકી હતી. દરોડાની આ કાર્યવાહીમાં ACBએ મોટી માત્રામાં સોનું, રોકડ અને બેનામી સંપત્તિના દસ્તાવેજ જપ્ત કર્યા છે. અત્યારે હાલમાં થયું છે વિરામનું. વિરામ બાદ ફરી મળીશું. પ્રજાના પ્રાણ પ્રશ્નોને વાચા આપે છે કે ન્યૂઝ. વાત ગામડાની હોય કે ખેડૂતના ખેતર, કૃષિ બજારની હોય કે મોંઘવારીના માર્ગની, મહિલાની મૂંઝવણ હોય કે નાના વેપારીના મનની ગૂંચવણ, વિદ્યાર્થીની વાત, પ્રજાને મૂંઝવતી તમામ વાત એટલે જનતાની વાત. ઉઠાવો ફોન અને ડાયલ કરો. કે ન્યૂઝ રજૂ કરશે જનતાની વાત જનતાના મુખે. દર રવિવારે સાંજે 7:30 થી 9:30 મેરેથોન માહિતી રજૂ કરતો ફોન ઇન કાર્યક્રમ જનતાની વાત. વિરામ બાદ આપનું સ્વાગત છે. નજર કરીએ આગળના સમાચારો પર તો સ્ક્રોપિંગ ક્લાસની ચોથી સબમરીન INS વેલા લગભગ 11 મહિના સુધી વિવિધ પ્રકારના પરીક્ષણ પછી નેવીમાં સામેલ થવા સંપૂર્ણ તૈયાર છે. તેનું 25 નવેમ્બરે નેવીમાં સામેલ થશે. લગભગ 67.5 મીટર લાંબી અને 12.3 ઊંચી આ સબમરીન 300-400 મીટર સુધી સમુદ્રના ઊંડાણમાં જવામાં સક્ષમ છે. INS વેલા દુશ્મનનો શિકાર કરવા સક્ષમ છે કારણ કે તેની અંદર ગોઠવવામાં આવેલા ઉપકરણો ખૂબ જ ઓછા અવાજ કરે છે. આત્મનિર્ભર ભારતના સમયમાં INS વેલામાં લાગેલી મુખ્ય બેટરી સંપૂર્ણ રીતે સ્વદેશી નિર્મિત છે. આ સિવાય તેમાં ઉપયોગમાં આવતા ઘણા ઉપકરણ દેશમાં જ બનાવવામાં આવે છે. કન્વેન્શનલ સબમરીન હોવાના કારણે તે બેટરી અને ડીઝલ બંને મોડમાં ચલાવવામાં સક્ષમ છે. આ સબમરીનને મુખ્ય રીતે ડીઝલથી બેટરીને ચાર્જ કરે છે અને પછીથી બેટરીથી સબમરીન ચાલે છે. કેપ્ટન મેથ્યુના જણાવ્યા અનુસાર તેને સ્ટેથલ ફ્યુચર અત્યાધુનિક છે. નેવીમાં સામેલ થનારી INS લેવામાં વેલામાં 10 ઓફિસર્સ અને 35 નેવી સૈનિક તૈનાત રહેશે. એમ કહેવામાં આવી રહ્યું છે કે સમુદ્રની ઊંચાઈમાં સબમરીન લગભગ 45 દિવસ સુધી રહેવા સક્ષમ છે. 6 મે 2019 INS વેલા લોન્ચ થઈ હતી. 17 ફેબ્રુઆરી 2020ના રોજ પ્રથમ વખત સમુદ્રી ટ્રાયલનો સમાવેશ આ સબમરીને કર્યો હતો. નેવીના MDLA આ વર્ષે 9 ડિસેમ્બરે 2021ના રોજ INS વેલાને સોંપી હતી. INS વેલાના સોનાર ઓપરેટર વિશાલ શર્માને જણાવ્યું છે કે ફ્રાન્સની મદદથી આ સબમરીનનું નિર્માણ મુંબઈ સ્થિત મેસર્સ MDLમાં થયું છે. તેનો સોનાર અત્યાધુનિક હોવાના કારણે તે નાની ગતિવિધિને પણ પકડી લેશે.
તેમણે જણાવ્યું છે કે સબમરીનને એ રીતે ડિઝાઇન કરવામાં આવી છે કે સમુદ્રની અંદર છુપાઈને દુશ્મન પર હુમલો કરી શકે છે અને તેને ખતમ કરી શકે છે. આ પહેલા INS કલવરી પછી સબમરીન ખંડેરી અને સબમરીન કરંજ નેવીમાં સામેલ થઈ અને હવે ચોથી સબમરીન INS વેલા સામેલ થવા જઈ રહી છે. INS વેલા સબમરીન અત્યાધુનિક સ્ટેલ્થ ફ્યુઝર હથિયાર સિસ્ટમ, એડવાન્સ સોનાર, રેડાર, ઇલેક્ટ્રોનિક સર્વેલન્સ સેન્સર અને સેટેલાઇટ કમ્યુનિકેશન સિસ્ટમથી લેન્સ છે. આ સબમરીન કલવરી ક્લાસની છે, સબમરીનમાં ચોથી છે. પાકિસ્તાન આતંકવાદી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપવાની તેની હરકતો ક્યારેય છોડતું નથી. હવે પાકિસ્તાન નવું ષડયંત્ર રચી રહ્યું હોય તેવી આશંકાઓ સેવાઈ રહી છે. પાકિસ્તાન આવા અંડર વોટર ક્રાફ્ટ ખરીદવાની તૈયારી કરી રહ્યું છે, જેના દ્વારા આતંકવાદીઓ ભારતમાં ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરી શકે છે. આતંકવાદીઓ જમ્મુ કાશ્મીરમાં સતત આતંકવાદી પ્રવૃત્તિઓ હાથ ધરતા હોય છે. ભારત જનતા પણ અનેક મુશ્કેલીઓ આવતી હોય છે. ભારત સેના પણ સતત આતંકવાદીઓ વિરુદ્ધ ઓપરેશન કરે છે. LOC પર કડકાઈના કારણે આતંકવાદીઓ દેશમાં પ્રવેશ કરી શકતા નથી, જેથી પાકિસ્તાન હવે આતંકીઓને ભારતમાં ઘુસાડવા નવી યુક્તિઓ અપનાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ગુપ્તચર એજન્સીના સૂત્રો મુજબ મળતી માહિતી મુજબ પાકિસ્તાને આતંકવાદીઓની ઘૂસણખોરી માટે નવો પ્લાન તૈયાર કર્યો છે, જે અંતર્ગત તે પાણી દ્વારા આતંકીઓને મોકલી શકે છે. તેના પર કામ શરૂ કરી દીધું છે. મળતી માહિતી મુજબ પાકિસ્તાન ઘણી વિદેશી કંપનીઓ પાસેથી તેની સેના માટે નાના અંડર વોટર ક્રાફ્ટ ખરીદી રહ્યું છે, જેથી તે હવે પાણીના માર્ગે પણ પોતાના આતંકના મનસૂબાઓને પૂરા કરી શકે. આ અંડર વોટર ક્રાફ્ટની ખાસ વાત એ છે કે 4 થી 5 કિલોમીટરની ઊંડાઈમાં પણ સરળતાથી કામ કરી શકે છે. તે વજનમાં હળવા હોય છે અને 6 થી 8 લોકો બેસી શકે છે. તેનો ઉપયોગ નાની તકનીકી કામગીરી માટે થઈ શકે છે. રિપોર્ટ છે કે પાકિસ્તાન પોતાના વિશેષ દળોને મજબૂત કરવાના નામે આ ઉપકરણો ખરીદી રહ્યું છે, પરંતુ વાસ્તવમાં તેનો ઉપયોગ આતંકવાદીઓ માટે થશે. પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISI નો તેનો ઉપયોગ ભારતમાં આતંકીઓને ઘુસાડવા માટે કરી શકે તેવી ગુપ્તચરો પાસેથી માહિતી મળી છે. એટલે કે હવે નાની નદીઓ અને નાળાઓ દ્વારા આતંકવાદીઓને ઘૂસણખોરી કરવાનો પ્રયાસ કરવામાં આવશે. ઇન્ટેલિજન્સ એજન્સીઓને માહિતી મળી છે કે આતંકવાદીઓ ભારત પાકિસ્તાન બોર્ડર અને LOC પર બનેલા નાળા પર ફરી રહ્યા છે. અહીં ગોતાખોરોની મદદથી અથવા અન્ય માધ્યમો દ્વારા આતંકવાદીઓને પાણીમાંથી રસ્તાઓ પાર કરાવવામાં આવશે. ગુપ્તચર એજન્સીના સૂત્રો પાસેથી એ પણ જાણવા મળ્યું છે કે છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાન નેવી અને પાકિસ્તાન આર્મી લશ્કર સહિત ઘણા આતંકવાદી જૂથોને વોટર કોમ્બેટ ટ્રેનિંગ આપી રહી છે. એટલે કે દરિયા, નદી કે નાળામાંથી કેવી રીતે આતંકવાદી હુમલાઓ કરવા માટે ઘૂસણખોરી કરવી તે શીખવવામાં આવી રહ્યું છે. જોકે ભારતીય સેના પાકિસ્તાનની દરેક નકાબ યોજનાઓને સમયસર નિષ્ફળ બનાવવા માટે પૂરો સમર્પણ સાથે કામ કરી રહી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનનું કહેવું છે કે દેશ પર વધતું વિદેશી દેવું અને ઓછી કર વસૂલાત હવે રાષ્ટ્રીય સુરક્ષાનો મુદ્દો બની રહ્યો છે, કારણ કે સરકાર પાસે લોકોના કલ્યાણ પર ખર્ચ કરવા સંશોધનનો અભાવ છે. ઇસ્લામાબાદમાં ખાંડ ઉદ્યોગ માટે ફેડરલ બ્યુરો ઓફ રેવન્યુના ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમના ઉદ્ઘાટન સમારોહને સંબોધતા ઇમરાન ખાને કહ્યું હતું કે અમારી સૌથી મોટી સમસ્યા એ છે કે અમારી પાસે એટલા પૈસા નથી કે અમે પોતાનો દેશ ચલાવી શકીએ, જેના કારણે અમારે લોન લેવી પડે છે. ઇમરાન ખાને કહ્યું છે કે સંસાધનની અછતને કારણે સરકાર પાસે લોકોના કલ્યાણ પર ખર્ચ કરવા માટે બહુ ઓછા પૈસા છે. પાકિસ્તાનની PM દુઃખ વ્યક્ત કર્યું છે અને કહ્યું છે કે ટેક્સની ચૂકવણી ન કરવાની પ્રચલિત સંસ્કૃતિ સંસ્થાનવાદી યુગનો વારસો છે. લોકો ટેક્સ ચૂકવવાનું પસંદ કરતા ન હતા કારણ કે તેમના પૈસા તેમના પર ખર્ચવામાં આવતા ન હતા. સ્થાનિક સંસાધન ઉત્પન્ન કરવામાં નિષ્ફળતાઓએ સરકારને દેવાનો આશરો લેવાની ફરજ પડી છે. ખાને કહ્યું છે કે તેમની સરકારે છેલ્લા 4 મહિનામાં $3.8 અરબ નવું વિદેશી દેવું લીધું છે. આ વર્ષે પાકિસ્તાનમાં પહેલા કરતા વધુ લોન લેવામાં આવી છે. આર્થિક બાબતોના મંત્રાલયના ડેટા દર્શાવી રહ્યા છે કે આંકડો ગયા વર્ષના સમાન સમયગાળામાં મળેલી લોન કરતા 18% વધુ છે. ખુદ લોન લઈને દેશ ચલાવનાર ઇમરાન ખાને આ સ્થિતિ માટે 2009 થી 2018 સુધી દેશ ચલાવતી પાછલી સરકારને જવાબદાર ગણાવી છે. તેમણે કહ્યું છે કે આ સમય દરમિયાન મોટા પાયે લોન લેવામાં આવી હતી. ખાને કહ્યું છે કે પાકિસ્તાન દેવું ચૂકવીને જ દેવાના ચક્રમાંથી બહાર આવી શકે છે. ઇમરાન ખાને ટેક્સ કલેક્શન પ્રોત્સાહન આપવા માટે FBRની પ્રશંસા કરી હતી, જેનો આ વર્ષે $8 ટ્રિલિયન ટેક્સ હાંસલ કરવાનો લક્ષ્યાંક છે. આ સાથે TTS પણ શરૂ કરવામાં આવનાર છે, જેનો અભ્યાસ 2008 થી કરવામાં આવી રહ્યો હતો. TTS હેઠળ ફેક્ટરી અને મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટમાંથી ખાંડની કોઈપણ થેલી સ્ટેમ્પ અને વ્યક્તિગત ઓળખ ચિહ્ન વિના દૂર કરવામાં આવશે નહીં. FBR પેટ્રોલિયમ અને
પીણા ક્ષેત્રમાં પણ ટ્રેક એન્ડ ટ્રેસ સિસ્ટમ દાખલ કરવાનું આયોજન કરાયું છે. અગાઉ નાણાકીય સલાહકાર શૌકત તારીને કહ્યું હતું કે 20 કરોડ 30 લાખની વસ્તીવાળા દેશમાં માત્ર 30 લાખ કરદાતા છે. સરકારે ટેકનોલોજીનો ઉપયોગ કરીને 1.5 મિલિયન સંભવિત કરદાતાઓને શોધી કાઢ્યા છે. તારીને કહ્યું હતું કે સરકાર આ લોકો પર કોઈ પણ પગલાં લે તે પહેલા ટેક્સ ચૂકવવાનું કહ્યું છે. ઇથોપિયાની સરકારે બુધવારે કહ્યું છે કે વડાપ્રધાન અબી અહમદ દેશના વર્ષોથી ચાલતા યુદ્ધની કમાન સંભાળવા માટે યુદ્ધના મેદાનમાં ઉતરી ગયા છે અને દેશને ચલાવવા સંબંધિત દૈનિક કામ નાયબ વડાપ્રધાનને સોંપવામાં આવ્યું છે. સરકારના પ્રવક્તા લેગેસે તુલુએ પત્રકારોને જણાવ્યું હતું કે વડાપ્રધાન મંગળવારે યુદ્ધ ક્ષેત્રમાં પહોંચ્યા હતા, જોકે તેમણે તેમના ઠેકાણાની વિગતો આપી નથી. તેમણે કહ્યું છે કે નાયબ વડાપ્રધાન ડેમેકે મોકનેને રોજબરોજના સરકારી કામકાજોનું ધ્યાન રાખે છે. આફ્રિકાના બીજા સૌથી વધુ વસ્તી ધરાવતા દેશમાં થયેલા યુદ્ધમાં હજારો લોકો માર્યા ગયા હોવાનો અહેવાલ સામે આવી રહ્યો છે. ફ્રાન્સ, જર્મની અને તુર્કી સહિતના કેટલાક દેશોએ તેમના નાગરિકોને ઇથોપિયા તરત છોડી દેવા કહ્યું છે, કારણ કે ઉત્તરીય તિગ્રે પ્રદેશના હરીફ લડવૈયાઓ રાજધાની અદિસ અબાબા તરફ આગળ વધે છે. એક અમેરિકી રાજદૂતે મંગળવારે પત્રકારોને જણાવ્યું હતું કે તેમને આશંકા છે કે ચિંતાજનક ગતિએ વધતી સૈન્ય ગતિવિધિઓ વચ્ચે બંને પક્ષો વચ્ચે મધ્યસ્થી પ્રયાસોમાં સાધારણ પ્રગતિ પાછળ રહી શકે છે. ઇથોપિયાના વડાપ્રધાન અબી અહમદની સરકાર અને ટાઇગ્રે બળવાખોરો વચ્ચે મહિનાઓ સુધી ચાલેલી રાજકીય તણાવ ગયા નવેમ્બરમાં ગૃહયુદ્ધમાં ફેરવાઈ ગયું. તિગ્રે નેતાઓ એક સમયે ઇથોપિયાની સરકાર પર પ્રભુત્વ ધરાવે છે. લગભગ 3 અઠવાડિયા પહેલા એવા અહેવાલો હતા કે તિગ્રે પ્રદેશ પર કબજો કર્યા પછી ત્યાં આતંક મચાવનાર બળવાખોરી દેશો અને કોમ્બોલચાના બે વ્યૂહાત્મક રીતે મહત્વપૂર્ણ શહેરો પર કબજો કરી લીધો છે. જે બાદ તેણે રાજધાની અદિસ અબાબા તરફ જવાનું શરૂ કર્યું છે. તિગ્રે પીપલ્સ લિબરેશન ફ્રન્ટ આર્મી કેમ્પ પર હુમલા કરાયા છે. તેના જવાબમાં નવેમ્બર 2020માં વડાપ્રધાન અબી અહેમદે તિગ્રે પ્રદેશમાં સૈનિકો મોકલ્યા. અબી અહેમદના પગલા પર નારાજગી વ્યક્ત કરતા TPLF કહ્યું હતું કે ફેડરલ સરકાર અને એરિટ્રિયા સહિત તેના સહયોગીઓએ તેમની સામે સંકલિત હુમલો શરૂ કર્યો છે. થોડા સમય પછી પીએમએ આ સંગઠન પર જીતનો દાવો કર્યો છે, પરંતુ જૂનના અંત સુધીમાં તેના લડવૈયાઓ ફરી એકત્ર થઈ ગયા છે. તેઓએ ઝડપથી મોટા ભાગનો વિસ્તાર કબજે કરી લીધો છે, જેના કારણે લડાઈ તિગ્રની બહાર અન્ય વિસ્તારોમાં પણ ફેલાઈ ગઈ છે. લડાઈને કારણે માત્ર હજારો લોકોના મોત જ નથી થયા, પરંતુ લાખો લોકોને તેમના ઘર છોડવાની પણ ફરજ પડી છે. અત્યારે હાલ સમાચારોમાં બસ આટલું જ. વધુ સમાચારો માટે જોતા રહો કે ન્યૂઝ. મને આપશો રજા.